રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. 2 કલાકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી દેતા 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાથી પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા અને મેમકો વિસ્તારમાં પડ્યો હતો, જ્યારે ઓઢવ અને રખિયાળમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ 2 કલાક સુધી અવિરત ચાલુ રહ્યો હતો. શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, સેજપુર વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ પર પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. રાણીપ, ચાંદખેડા, પાલડી, એલિસ બ્રિજ, દુધેશ્વર, જમાલપુર, શાહપુર, ઠક્કરનગર, નિકોલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.